તો વેકો લઈને આગળ જા તાણવા અને માછલા હું તમને આગળ બતાવું. તો અહીંયા જો આ કંઈક કાઢ્યા ઓક્ટોપસ કહેવામાં આવે ને કરડી ગયેલી છે, પકડી રાખેલું. હા પકડેલો છે. આ છે ઝીંગો. ગુડ મોર્નિંગ, શુભ સવાર બધા મિત્રોને. જય માતાજી, જય દ્વારકાધીશ. ફેમિલી જવાનું છે દરિયાની અંદર અને બહારથી નજારો તમને બતાવી દો. આજ ઘરેથી સ્ટાર્ટ કરી દો છે આપણે વિડીયો. જો અહીંથી દરિયો અને ભાઈ હજી ઉગી ગયેલો છે અને આ રીતે ખાલી છે. અને ભાઈ અહીંયા જો આપણું રહેણાંક. તો આ જગ્યા પર આપણું ઘર છે. અહીંથી ધારથી થોડુંક હેઠું છે ખાડામાં અને ધાર ઉપર ઊભા છીએ આપણે. ફેમિલી અહીંથી છે ને આવી રીતનું કંઈક ઘર છે આપણું. આ રીતનું છે ભાઈ. અને ફેમિલી અહીંથી આપણું છે ને દરિયો અહીંથી નજીક છે આવ. અને આપણી ઝાડ અહીંથી દેખાય નહીં ફેમિલી, કેમ કે અહીંયા છે ને ભાઈ દીનો પ્રકાશ આવે એટલે છે ને ભાઈ ઝાડ આપણી દેખાતી નથી. ઘણું બધું આઘું છે. તો આવી રીતે છે ફેમિલી. તો દરિયામાં જવાની શરૂઆત કરી દઈએ હવે આપણે. તો અહીંથી છે ને ભાઈ હવે આપણે ઘેરે જઈને ઘેરેથી છે ને સામાન લઈને દરિયામાં જવાનું છે. તો વિડીયામાં ફેમિલી બિના રહેજો. તો ફાઇનલી આપણે ઝાડે આવી ગયેલા છે ફેમિલી. જો અને ભાઈ ઝાડે આવી ગયા તો અહીંયા છે ને ભાઈ પાણી છે ને બહુ વધારે છે. તો આપણે છે ને ભાઈ રેડી દાણાની શરૂઆત કરી નાખી હતી ને એક કાંઈ તો મારીને આવેલા છે ફેમિલી. તો માછલા છે ને ભાઈ થોડાક આમ આવ્યા હતા અને બીજું કામ શરૂ કરવાનું છે ને ગ્રાહક હતા ને તો એને દેવાનું હતું. તો એને વહેલા આપણે છૂટા કરતા એટલે બતાવી એકાની. અને આપણે તમને છે ને આગળ બીજા બતાવવાના છે મચ્છી. તો અહીં એકાની શરૂઆત પછી કરવાની થઈ ગઈ છે. તો વેકો લઈને આગળ જા તાણવા અને માછલા હું તમને આગળ બતાવું. તો અહીંયા જો આવા કંઈક કાઢ્યા અને થોડાક ખોંડિયા હતા ને ભાઈ એ આપણે આપી દીધેલા છે, ચોખી દીધા. થોડાક આમ થાપી અને હવે છે ને અંદર જવાનું છે તાણવા. તો ભાઈ એકો છે ને મેકાવા જવાનું છે ને અને પાટો છે એની અંદર. તો ભાઈ એકાને છે ને હવે મેકવાની શરૂઆત કરે છે. તો ભાઈ એકો તાણવાની શરૂઆત કરી નાખી છે અને રડે છે. આપણે ભાઈ કાંઠે કાંઠે હાલે જઈને આપણે એક ગાંચ મારીને એવા કાંઠે આપણે પાણીની. અને છે ને ભાઈ હવે અમે કાંઠે જવાનું છે હવે એટલે પગી જશે. અને ફેમિલી આ કંઈક આવું કાગળિયામાં પીણો ભરાઈ ગયેલું પાઉસ સીડી બોલો. આમાં પીણો છે, બીજું કાંઈ નથી. પીણો ભરીને કેવી થેલી મસ્તીની બની ગઈ તૈયાર થઈને. એટલે તાણે છે પાણી ઘણા છે. હાથી છે ને તાણીને આવે છે અહીંયા. તો આપણે છે ને અહીંયા ઉભા રહી ગયેલા છીએ અને આગળ અહીંયા આવવાનું છે તાણતા એટલે છે ને અહીંયા ઉભા રહીને જોઈએ માછલા. બાકી કાઢવાના છે ઓલા ખૂણે પાછા ઓલે છેલ્લે અહીંથી રિટર્ન પાછું જવાનું છે. તો નજીક હાવ આવી ગયા છે. તો ભાઈ એકો આવી રીતે તાણવાનું હોય અને દોરી નાખેલી છે અને જાય ઢળીને. તો હવે ટાઢું બાઢું પાણી લાગતું હોય તો પૂછી દઈએ ટાઢું બાઢું પાણી લાગે છે કે ન લાગતું જરાય. એમાં કાંઈ ઘટે જ નહીં, કેમ કે ઉગતો પોર સવારમાં હોય એટલે હવે ટાઢું લાગવાનું છે. ઠંડુનું અને શાળાની મોસમ શરૂ થઈ ગયેલી છે. ભાઈ ફાઇનલી એકો ઊંચો કરી લીધો છે. ભાઈ માછલા ઘણા બધા છે પણ જુઓ આ બધા ઓલા છેડેથી કાઢવાના થાય હવે. કેમ કે આમાં છે ને હવે ઓલા છેડે આગળ રિટર્ન જવા દઈએ ઢળતા ઢળતા એટલે ના દઈને કાઢવાના છે. તો પાછા રિટર્ન જવાની શરૂઆત કરી દીધી છે. તો માનવભાઈના હાથમાં છે. જવા જો ભાઈ જો. અને આ છે ને માછલું એવું છે ને ભાઈ ફૂગો કહેવામાં આવે. આ છે ને ફૂગો આરો ફૂલે બહુ. જો આ આખો ફૂલી ગયો યાર. અને ઘણા લોકો જે કંઈ કહેતા હોય આપણે પોપીસો કહે અને ભાઈ હવા ભરવા મળે ને પેટ આખું ફૂલી ગયું જો. અને પાણી નાખવા એટલે પાછા દોડવા મળે એવી રીતનું આવે. આ છે ને ભાઈ મોટો છે પણ આ છે ને આના દાંત તમે જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં યાર. જો આ મોઢામાં દાંત ને આ બધું આવી રીતનું આવે. અને આ છે ને આને હવાને ભરી ઓલા હવા ભરી લીધી છે એવું છે. હવે જઈએ આગળ. આવા કંઈક માછલા છે ભાઈ આવેલા. તો પાટો પકડી લીધો એને એકમાં લેવો ભાઈ. તો ભાઈ લઈ લીધું છે આપણે
આઈશું ઢળવા માટે અંદર. તો બંધારણની અંદર હવે એનાથી કામ લેવું છે. એકાથી બહુ ખાસ નથી આવતું, તો આનાથી શરૂઆત કરીએ આપણે હવે. તો ફેમિલી પછી તમને બતાવું, આમાં થોડોક માલ ભેગો કરી લઈએ આવી રીતે ને, એટલે બતાવું તમને આગળ કેટલું મચ્છી આવે એ. તો ભાઈ એકો સલવું કરેલો હતો ને, કાચ મારીને કાંઠે નીકળી જશે છે. અને આપણે પણ કાંઠે થઈ ભાઈ, આમાં જો શાક પકડી લીધું છે. લઈ પેલા કાંઠે આપણે. હા કેટલો આવી ગયો. કેટલો કડી ગયો કરીને. કડી ચલી છે. હા પકડેલો છે. અચ્છા સિંગો. હા એક નંબર પકડી લીધું ભાઈ. મેકવાનું નામ ન લે જો આમ મેકે નહીં આવે. કેટલી કરડી ગઈ દોત ખરા. જો આવી રીતે કર્યું ભાઈ. વ્યક્તિ નથી બોલવા, કેટલી કરડી ગઈ છે. તો ભાઈ ઝાડ ફાટી ગયેલી આપણી ઘણી બધી છે અહીંયા. તો છે ને ભાઈ અહીંથી માછલા વ્યા જાય એટલે છે ને એને હારી કરવી પડશે ને. દોરા કરીને આપણે લાવેલા છે સ્પેશિયલ દોરો. તો એનાથી સારું કરી નાખીએ, કેમ કે તોફાન ગયું ને તો એમાં પાણા દડી દડીને બધું ઝાડ કપાઈ જતી. તો આપણે રિપેરિંગ કરી છે, એટલે બધું આમાં રહી ગયું હોય એમનું કામ બાકી છે ઘણું બધું. તો એ કામ ચાલુ છે, પૂરું નથી ગયું. ટૂંકમાં એક બીજો ફાડે અહીં પડી ગયેલો છે. તો અહીંયા ફાટી ગયેલું છે ઝાડ આપણે. અહીંથી છે ને આખી આંગળી રીતે પડી ગયું છે. તો ભાઈ હીકું જોરદાર જો કેમ હાલે તો ઓક્ટોપસ કહેવામાં આવે ને. અને ભાઈ મચ્છી થોડું જાદુ જે આવ્યું એ જો અહીંયા આપણે ભેગું કરી લીધેલું છે. અને મચ્છી આવી રીતની આવી ગઈ છે. અને થોડું પાણી નાખેલું છે એટલે આવા હોંડિયા ને બધું છે. અને ભાઈ કેસલો છે અહીંયા, ચીકો છે, છે. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે જઈએ છીએ ભાઈ ઘરે. તો ઘરે દવા નીકળી જશે ને અહીંયા વિડીયો પૂરો કરી દઈએ ફેમિલી.